નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા શહેરમાં પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનોમાં તપાસ હાથ ધરી। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આજે ભારે વિવાદ બાદ પાલિકાની ટીમે ડીસાના ગાંધી ચોક વિસ્તાર સહિત અનેક જગ્યાએ પ્લાસ્ટિકની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી। ડીસા શહેરમાં પ્લાસ્ટિકના વેચાણના કારણે ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે અને પર્યાવરણને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। જ્યારે એક તરફ ડીસા શહેરમાં પાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધિત મોટા હોર્ડિંગ્સ લગાવવા જાહેરાત કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ડીસા શહેરમાં ગાંધી ચોક વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિકની દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વધુ વેચાણ જોવા મળી રહ્યું હતું। ત્યારે મીડિયાના અહેવાલ બાદ આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચનાથી ડીસા સેનિટેશન વિભાગની અલગ ટીમો બનાવી પ્લાસ્ટિકની દુકાનોમાં તપાસ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો। જ્યારે નગરપાલિકાના સૂચનાની અવગણના કરવા બદલ પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં પાલિકા દ્વારા પ્લાસ્ટિકની દુકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। જ્યારે ઘણા સમય બાદ ડીસા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારી સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાતા પ્લાસ્ટિકના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં પર્યાવરણ બચાવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી 4 दिन की चांदनी फिर अंधेरी रात જેવો ઘાટ ઘડાશે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।